દશનામ ગોસ્વામી સમાજ જ્ઞાતિ મંડળ દ્વારા પરંપરાગત રીતે ચાલતી વાર્ષિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાસુ 1953 સાલથી પરંપરાગત રીતે ચાલતી દશનામ ગોસ્વામી સમાજ જ્ઞાતિ મંડળ દ્વારા સંચાલિત જ્ઞાતિજનો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરી વાર્ષિક મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું છે। તેમાં જ્ઞાતિના હિત માટે ભાઈ અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ અવારનવાર ભવિષ્યમાં જ્ઞાતિને નવા કામ કરવા અને તેમને વધુમાં વધુ લોક સંપર્ક કરી જ્ઞાતિના કામોને આગળ વધારવા માટે થતી જ્ઞાતિ મંડળ દ્વારા પરંપરાગત રીતે ચાલતી આ જ્ઞાતિ મંડળને અને જ્ઞાતિના વિકાસ માટે થઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। વધુમાં પરંપરાગત રીતે ચાલતા મહંત વારસામાં યુવા મહંત ધર્મેન્દ્ર ગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે દશનામ ગોસ્વામી સમાજ આદિ અનાદિ શંકરાચાર્ય તેમજ શિવવંશ હોય અને આ પરંપરા અને જ્ઞાતિ મંડળની જવાબદારીને હું તમે મારા જ્ઞાતિજનો દ્વારા સમાજના પ્રગતિ માટે થઈ યથાર્થ પ્રયત્નો જ્ઞાતિ મંડળના હિત માટે થઈ કોઈ પણ પ્રશ્ન હશે તો નિરાકરણ લાવવા તાત્કાલિક કરવા માટે આ મંડળ હંમેશા તૈયાર રહેશે તેવી તમામ જ્ઞાતિજનોએ બાંયધરી આપવામાં આવી હતી તેવું કહ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કાળુ આહિર દીવ।